ટેકનોલોજી વિશે વાત કરે છે। સૌથી પહેલાં વાત કરીએ તો 3D પ્રિન્ટિંગ અત્યારે ચર્ચામાં છે। 3D પ્રિન્ટિંગ ઉપર યુપીએસસી ઓલરેડી એક પ્રશ્ન પણ પૂછેલો છે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની અંદર। તો અત્યારે ફરીથી આ 3D પ્રિન્ટિંગ ચર્ચામાં છે। શા માટે ચર્ચામાં છે? ચર્ચામાં એટલા માટે છે કે ઇન્ડિયાઝ ફર્સ્ટ 3D પ્રિન્ટેડ હાઉસ, ભારતની અંદર પ્રથમ 3D દ્વારા 3D એટલે કે ત્રિપરિમાણીય 3 ડાયમેન્શન એ 3D પ્રિન્ટર દ્વારા બનાવવામાં આવેલું હાઉસ ઘર જે છે એ ભારતનું પ્રથમ ઘર જે છે એ બની ગયું છે। કોને બનાવેલું છે? તો આઈઆઈટી મદ્રાસના એલ્યુમનીએ બનાવેલું છે। એલ્યુમનીનો મતલબ શું થાય? એલ્યુમનીનો મતલબ થાય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ। તો આઈઆઈટી મદ્રાસની અંદર જે વિદ્યાર્થીઓ ભણતા હતા એમના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા એમને ભારતની અંદર ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ હાઉસ જે છે બનાવી નાખેલું છે। એ અહીંયા જોઈ શકો છો તમે, આ એનું ઘર જે છે એ જોઈ શકો છો 3D પ્રિન્ટેડ બનાવેલું છે। અને એ જે ઘર હતું એને અત્યારે ભાડુઆત લોકો ટેનેટ્સ પણ મળી ગયા છે, અહીંયા અમુક લોકો ભાડે રહેવા પણ આવી ગયા છે। તો 3D ટેકનોલોજી જે છે અતિ મહત્વની છે। કેમ? કારણ કે 3D ટેકનોલોજીના મદદથી ઘર જે છે એ ફટાફટ બની જાય છે। ઘર અને બીજી પણ ઘણી બધી વસ્તુ જે છે ફટાફટ બની જાય છે। તો આપણે એના પ્રો એન્ડ કોન્સ, ફાયદા અને નુકસાનને આ બધી વસ્તુ પણ જોઈશું। 3D ટેકનોલોજી શું છે, વિશ્વમાં સૌપ્રથમ કોણે બનાવેલી હતી, કોણ આગળ છે, એ બધું આપણે જોઈશું। તો 3D ટેકનોલોજી અત્યારે શા માટે ચર્ચામાં છે અને એક્ઝામમાં સાયન્સના ટોપિકથી એ અતિ મહત્વની છે। અત્યારે શા માટે ચર્ચામાં છે એ જોઈ લીધું, કારણ કે આઈઆઈટીના લોકો વિદ્યાર્થીઓ હતા એલ્યુમની, એમને અત્યારે આ બનાવેલું છે। એટલે હવે આપણે 3D પ્રિન્ટિંગ વિશે જોઈએ તો 3D પ્રિન્ટિંગ એક એડિટિવ મેન્યુફેક્ચરિંગ, આ એક રીતે મેન્યુફેક્ચરિંગ એટલે કે કોમ્પ્યુટરના માધ્યમથી મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરવા માટેની એક વસ્તુ છે, એક રીતનું પ્રિન્ટર છે। પ્રિન્ટરની અંદર તમે જોયેલું હશે, શું જોયેલું હશે કે આપણે શું કરીએ, કોઈ પણ ડોક્યુમેન્ટ જે છે ડોક્યુમેન્ટ એને પ્રિન્ટ કાઢવાની હોય તો કાગળની અંદર એ બધી વસ્તુ જે છે છપાઈને આવી જાય। જે વસ્તુ કોમ્પ્યુટરના મોનિટરની અંદર, કોમ્પ્યુટરની ડિસ્પ્લેમાં જે બધી વસ્તુ દેખાતી હોય, આપણી જે પીડીએફ હોય એની આપણે પ્રિન્ટ કાઢીએ તો બસ એ જ બધી વસ્તુ કાગળની અંદર છપાઈને આવી જાય। તો એવી જ રીતે 3D પ્રિન્ટિંગ છે। 3D પ્રિન્ટિંગની અંદર શું હોય તો 3D પ્રિન્ટિંગની અંદર આખું ઘર જે છે, આખું બિલ્ડિંગ જે છે એ જ તો પ્રિન્ટ થઈને આવી જાય, બરાબર। આ પ્રિન્ટિંગ એક એવી વસ્તુ છે કે 3 ડાયમેન્શન, 3 પરિમાણીય વસ્તુની અંદર એ આખી વસ્તુ જે છે એ પ્રિન્ટ થઈને આવી જાય, બરાબર। એ આપણે ડિટેલમાં જોઈશું। તો એક રીતે મેન્યુફેક્ચરિંગ માટેની ટેકનિક છે। આની મદદથી આપણે જે હાઉસિંગ પ્રોજેક્ટ જે છે, હાઉસિંગ એટલે કે બધાને આપણે ઘર આપવાનું છે, તો હાઉસિંગ પ્રોજેક્ટ જે છે એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એ બધું ફટાફટ આપણે એનું મેન્યુફેક્ચરિંગ કરી શકીશું, ફટાફટ બધા ઘર જે છે એ બનાવી શકાય। ઓર વર્કિંગ મોડેલ્સ ઓફ ઓબ્જેક્ટ્સ બાય લેઇંગ ડાઉન સક્સેસિવ લેયર્સ ઓફ ધ મટીરિયલ્સ। આની અંદર શું કરવામાં આવે તો આની અંદર જે મટીરિયલ હોય, અલગ અલગ મટીરિયલ, તમને ખબર હશે, શું ખબર હશે, આપણે ઘર બનાવવા માટે અલગ અલગ મટીરિયલ હોય। આપણે સૌથી પહેલાં નીચે જોઈએ તો પહેલાં પાયા ખોદવા પડે, પછી એની ઉપર જે આપણે પ્લિન્થને એવું બધું લગાવવું પડે, એટલે કે પથ્થરનું એનું સ્ટ્રક્ચર ને એ બધું લગાવવું પડે। પછી અલગ અલગ 4 દિવાલ ઊભી કરવી, દિવાલની ઉપર પણ આપણે જોઈએ તો છત ને એવું બધું લગાવી, એટલે કે ધાબુ ભરવીને એવું બધું કરવું। તો આ અલગ અલગ લેયર્સ કહેવાય। તો 3D પ્રિન્ટિંગની અંદર પણ સેમ આ જ વસ્તુનો ફોલો કરવાની હોય, એમાં પણ અલગ અલગ લેયર જે છે એ ધીમે ધીમે બહાર આવતો હોય છે, અલગ અલગ લેયર જે છે એ બધા બહાર આવતા હોય છે। 3D પ્રિન્ટિંગ વિશેની થોડી વાત કરીએ તો 1984ની અંદર 3D પ્રિન્ટિંગ જે છે એનો જન્મ થયો હતો। 1988ની વાત કરીએ તો 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી જે છે એ પબ્લિક લોકો માટે, જાહેર જનતા માટે પણ ઉપલબ્ધ કરવામાં આવેલી હતી। 1984માં ખાલી લેબમાં એ ઉપયોગ થતો હતો। 1996ની વાત કરીએ તો 8 વર્ષ પછી જે 3D પ્રિન્ટર જે છે એનો પ્રથમવાર ઉપયોગ કરવામાં આવેલો હતો। 2006ની અંદર જોઈએ તો ફર્સ્ટ સેલ્ફ રેપ્લિકેટેડ 3D પ્રિન્ટર વોઝ ડેવલપ, પ્રથમવાર જે છે પોતાની જાતે આ 3D પ્રિન્ટિંગ થઈ શકે એવું બનાવવામાં આવેલું હતું, એવું પ્રિન્ટિંગ બનાવવામાં આવ્યું। અને 2014ની અંદર જે બેઝિક નેસેસિટી એટલે કે સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ જે છે, સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ એનું મેન્યુફેક્ચરિંગ 3D પ્રિન્ટિંગના માધ્યમથી કરવામાં આવ્યું, ક્યારે 2014ની અંદર। પછી 1986ની અંદર વાત કરીએ તો 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી જે છે એને પેટન્ટ લેવામાં આવેલી હતી। આ 1984થી પછી એને પેટન્ટ લીધેલું હતું, બરાબર। 2008ની અંદર ફર્સ્ટ સેલ્ફ રેપ્લિકેટેડ ને આ બધું જોયું। 2014ની અંદરથી પછી એ વધારે ચર્ચામાં આવી ગયું છે, અને એટલે તો 2014માં યુપીએસસી એનો પ્રશ્ન પણ પૂછી લીધેલો હતો। હવે મેં તમને કીધું કે અલગ અલગ લેયર જે છે એ આની અંદર પહેલાં એક લેયર આવે, પછી બીજું લેયર આવે, ત્રીજું લેયર આવે। જેમ કે આપણે જોઈએ તો આવી રીતે પ્લાસ્ટિકનું એક લેયર આવે, એક રેઝિન જે છે એ એક રીતનું કેમિકલ છે એનું લેયર આવે, પછી થર્મોપ્લાસ્ટિકનું એક લેયર આવે, મેટલ એટલે કે ધાતુનું લેયર આવે, ફાઇબરનું લેયર આવે અને સિરેમિકનું લેયર આવે। તમને ખ્યાલ હશે, તમે કદાચ CAD વિશે સાંભળેલું હશે, આ CAD વિશે નહીં સાંભળેલું હોય તો ઓટોકેડ વિશે તો સાંભળેલું જ હશે, ઓટોકેડ, અને ન સાંભળેલું હોય તો કદાચ તમે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી અને ખાસ કરીને તો સિવિલ એન્જિનિયરિંગના બેકગ્રાઉન્ડથી હશો તો તમે ઓટોકેડ વિશે જાણેલું હશે। ન જાણેલું હોય તો હું તમને અત્યારે એકદમ બ્રીફમાં માહિતી આપી દઉં છું। ઓટોકેડનો મતલબ શું થાય? તમને ખ્યાલ હશે કે આપણે કોઈ પણ ઘર બનાવીએ અથવા કોઈ પણ બિલ્ડિંગ બનાવીએ, કોઈ પણ વસ્તુ બનાવીએ તો એની પહેલાં આપણે બિલ્ડિંગને એ બધું બનાવીએ એની પહેલાં આપણે શું કરીએ, એનો પ્લાન તૈયાર કરીએ। એનો પ્લાન તૈયાર, કેવો પ્લાન તૈયાર કરીએ? અહીંયા કિચન હશે, અહીંયા બેડરૂમ હશે, અહીંયા ડ્રોઈંગ રૂમ હશે, અહીંયા હોલ હશે, અહીંયા આ ગેસ્ટ રૂમ હશે, અહીંયા આપણે બધી વસ્તુ સ્ટોર કરવા માટેનો સ્ટોર રૂમ ને એ બધું બનાવીશું, 2 માળનું ઘર બનાવીશું, અહીંયા ગાર્ડન રાખીશું, અહીંયા આ રાખીશું, ઓલું રાખીશું। તો આ બધું શું કહેવાય? આ બધું એક રીતે આપણે ઘરનો શું કર્યું કે પ્લાન બનાવ્યો કહેવાય। અત્યારે તો એની માટે અલગ અલગ આર્કિટેક્ચર જે છે એ પણ આવતા હોય છે, આર્કિટેક્ચર એન્જિનિયરિંગ
ને એ બધું આવતું હોય છે. તો ઘરના આજે બધા પ્લાન તમે અમુક એવો પણ જોયેલા હશે કે ડિજિટલ પ્લાન બનાવવામાં આવે, કોમ્પ્યુટરની અંદર બધા પ્લાન બનાવવામાં આવે. તો કોમ્પ્યુટરની અંદર આ મકાનના બિલ્ડિંગના એ બધાના પ્લાનને ડિઝાઇનને એ બધું બનાવવામાં આવે એની માટેનો સોફ્ટવેર જે છે એ કયો છે ઓટોકેડ છે. ઓટોકેડ CAD ઓટોકેડ. ઓટોકેડનું ફૂલ ફોર્મ શું છે એ સમજો. CADનું ફૂલ ફોર્મ શું છે? તો CADનું ફૂલ ફોર્મ છે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન. કમ્પ્યુટર એડેડ ડિઝાઇન. કમ્પ્યુટર એટલે કે કોમ્પ્યુટર, એડ એટલે કે મદદથી, કોમ્પ્યુટરની મદદથી આપણે જે ડિઝાઇન બનાવીએ છીએ એની જેવું. તમે ઘણી બધી વાર એવું પણ જોયેલું છે કે હજી આપણું ઘર કે બિલ્ડિંગ કે એવું કંઈ તૈયાર ન થયું હોય એ પહેલાં તે એન્જિનિયર આપણને કહી દે કે તમારું ઘર જે છે આવું બનશે, તમારી બિલ્ડિંગ જે છે આવી બનશે. તો એ પહેલાં જ કઈ રીતે કહી દે? તો એ CADના માધ્યમથી કહી દે. તો CADના માધ્યમની અંદર શું હોય? તો પહેલાં 3D ડિઝાઇન જે છે એની તૈયાર કરવામાં આવે, પછી એની અંદર અલગ અલગ લેયર જે છે, ફોર્મેટ જે છે એ લગાવવામાં આવે, પછી એનું 3D પ્રિન્ટિંગ કરવામાં આવે અને પછી ફાઇનલ ઓબ્જેક્ટ જે છે એ તૈયાર થાય. પહેલાં આવું હોય, પછી આવું થાય, પછી આવું થાય, પછી લાસ્ટમાં આપણને આવું મળે. તો 3D પ્રિન્ટિંગમાં પણ 3D પ્રિન્ટિંગ જે છે એ હકીકતમાં CAD ઓટોકેડ, CAD કમ્પ્યુટર એડેડ ડિઝાઇન એનું તે એક લેટેસ્ટ સ્વરૂપ છે, લેટેસ્ટ અપડેટ કરેલું સ્વરૂપ છે. બરાબર. 3D પ્રિન્ટિંગની અંદર આપણે કોઈ પણ વસ્તુ જે છે એ 3Dની અંદર પ્રિન્ટ કરી શકીએ. જેમ કે જો આ પ્રકારની વસ્તુ છે તો કમ્પ્યુટર એડેડ ડિઝાઇન પહેલાં આપણે એની ડિઝાઇન બને, પછી એને .stl ફાઇલની અંદર સ્ટોર કરવામાં આવે, પછી ટૂલપાથ ફાઇલ G કોડના માધ્યમથી એની અંદર એડિટિંગ નહીં કરવામાં. 3D પ્રિન્ટિંગની અંદર જ્યારે એને નાખવામાં આવે તો પ્રિન્ટ થઈ અને આપણને આવી ઓબ્જેક્ટ, આવી વસ્તુ જે છે એ ડાયરેક્ટ તે લાઈવ મળે છે. બરાબર. હવે આપણે આને હાથે બનાવવા જઈએ અથવા તો આની હસ્તકળા દ્વારા હાથે બનાવવા જઈએ તો ઘણો લાંબો સમય લાગી જાય. જ્યારે આ 3D પ્રિન્ટિંગના માધ્યમથી આપણને એ બધી વસ્તુ ફટાફટ મળી જાય. વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઓબ્જેક્ટ કયું હતું? વિશ્વમાં સૌ પ્રથમવાર 3D દ્વારા બનાવવામાં આવેલી વસ્તુ કઈ હતી? તો આઈવોશ કપ. આઈવોશ કપ શું છે? આ મેડિકલ યુઝ માટે વપરાય, એટલે કે ડોક્ટરને આની જરૂર પડે, દવામાં એ બધામાં જરૂર પડે. આઈવોશ આંખોને સાફ કરવા માટે, વોશ એટલે કે સાફ કરવું અથવા ધોવું. આઈવોશ આંખોને સાફ કરવા માટેનો કપ જે છે એ પ્રથમવાર બનાવવામાં આવેલો હતો. મેડિકલ ફિલ્ડની અંદર 3D પ્રિન્ટિંગના માધ્યમથી ઘણા બધા અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે. ખાસ કરીને ટિશ્યુ ઓર્ગન્સ. ટિશ્યુ એટલે શું થાય? ટિશ્યુ એટલે થાય પેશી. હવે જો ધીમે ધીમે હું બાયોલોજી વિશે આપણે થોડું સમજીએ તો આપણા શરીરનો સૌથી નાનામાં નાનો એકમ શું છે? સૌથી નાનામાં નાનો એકમ છે સેલ. સેલ એટલે કોષ. અલગ અલગ કોષ ભેગા થઈ અને ટિશ્યુ બનાવે. ટિશ્યુ એટલે પેશી. ટિશ્યુ એટલે પેશી. એક જ પ્રકારના અલગ અલગ કોષ ભેગા થાય, એક જ પ્રકારના અલગ અલગ કોષ ભેગા થાય એટલે શું? ટિશ્યુ એટલે કે પેશી બનાવે. એટલે કે માની લો કે કોષ ચામડીનો કોષ છે. બરાબર. ચામડીનો કોષ. તો ચામડીના અલગ અલગ કોષો ભેગા થાય, ચામડીના અલગ અલગ કોષો ભેગા થાય તો ચામડીની પેશી બનાવે. અલગ અલગ પેશી ભેગી થઈ અને ઓર્ગન બનાવે, એટલે કે અંગ બનાવે. અલગ અલગ અંગ એટલે કે હાથ, પગ, નાક, આંખ, આ બધી વસ્તુ બનાવે. અને બધા અંગો જ્યારે ભેગા થાય ત્યારે બોડી એટલે કે આખું શરીર બને. ટૂંકમાં ફરીથી જોઈએ, પહેલા સેલ બને. સેલ એટલે કે કોષ. અલગ અલગ કોષ ભેગા થઈ અને ટિશ્યુ બને. ટિશ્યુ એટલે કે પેશી. પરંતુ પેશી જે છે, પેશી એમાં બધા જે કોષ જે છે એ એક જ પ્રકારનો હોય. એટલે કે ચામડી હોય તો ચામડીના કોષ હોય, હાથ હોય તો હાથના કોષ હોય, બ્લડ હોય તો બ્લડના કોષ હોય, મગજ હોય તો મગજના કોષ હોય. બરાબર. ટિશ્યુ એટલે પેશી. અલગ અલગ પેશી ભેગી થઈ અને ઓર્ગન એટલે કે અંગ બને અને અલગ અલગ અંગ, અલગ અલગ ઓર્ગન ભેગા થઈ અને બોડી એટલે કે આખું શરીર બને. તો આ તમારા મગજમાં ફિટ થઈ ગયું છે. તો અલગ અલગ ટિશ્યુ, અલગ અલગ પેશી અને અલગ અલગ ઓર્ગન, શરીરના અંગો જે છે એ 3D પ્રિન્ટિંગના માધ્યમથી બનાવી શકાય છે. ખાસ કરીને તો જે હાર્ટ વર્કિંગ મોડેલ્સ, દિલ ઉપર એટલે કે હૃદય ઉપર જે કામ કરતા અલગ અલગ સાધનો એ પણ બનાવવામાં આવે છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ એટલે કે વાહનોની અંદર જોઈએ તો કારનું મોડેલ, ટ્રકનું મોડેલ, આ બધી વસ્તુ પણ 3D પ્રિન્ટિંગના માધ્યમથી બનાવી શકાય છે. આવું કેમ જોઈ રહ્યા છીએ? કારણ કે પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે. 3D પ્રિન્ટિંગના માધ્યમથી નીચેનામાંથી કઈ વસ્તુ બનાવી શકાય છે? બરાબર. તમે ખાલી સાંભળેલું હશે કે બિલ્ડિંગ બનાવી શકાય, પરંતુ બીજી પણ ઘણી બધી વસ્તુ બનાવી શકાય. આનું ઓપ્શન તો એવા જ આપેલા હશે. બરાબર. 3D પ્રિન્ટિંગ કારિકેચરની વાત કરીએ તો એને એ પણ બનાવવામાં આવે છે. ગિટાર, પછી હેન્ડમેડ લેન્સ, આ બધી વસ્તુ પણ 3D પ્રિન્ટિંગના માધ્યમથી બનાવી શકાય છે. જેમ કે જો આ આખો ગ્લાસ જેવી વસ્તુ છે એ પણ 3D પ્રિન્ટરના માધ્યમથી બનાવવામાં આવેલું છે. 3D પ્રિન્ટેડ ઓબ્જેક્ટ્સની વાત કરીએ તો જો આ એક દિલ જેવી વસ્તુ જે છે, હાર્ટ જેવી વસ્તુ, હાર્ટ જેવી, એ પણ બનાવવામાં આવેલી છે. આ અલગ અલગ વસ્તુઓ છે. તો આ બધા ડાયરેક્ટ 3D પ્રિન્ટિંગના માધ્યમથી બનાવેલા છે. આ જે ખોપરી જે છે, ખોપરી જેને કહો, જેને ઇંગ્લિશમાં કહે સ્કલ, એ પણ એના માધ્યમથી બનાવવામાં આવે. આ બધી વસ્તુ, ગાડી જેવી વસ્તુ જે છે એ 3D પ્રિન્ટિંગના માધ્યમથી. 3D પ્રિન્ટિંગનો ઉપયોગ હથિયારો બનાવવા માટે પણ થાય છે. હથિયારો બનાવવા માટે શું કરે? તો હથિયારોના અલગ અલગ પાર્ટ્સ, વેપન્સના અલગ અલગ પાર્ટ્સ, અલગ અલગ ભાગ જે છે એ આ 3D પ્રિન્ટિંગના માધ્યમથી બનાવી દેવામાં આવે, પછી એને જોઈન્ટ કરી દેવામાં આવે. આપણે 3D ટેકનોલોજીની અંદર, 3D પ્રિન્ટિંગની અંદર વાત કરીએ તો અમેરિકા જે છે એ સૌથી આગળ છે. એક રીતે ગ્લોબલ લીડર કહી શકાય. આખા વિશ્વની અંદર અત્યારે 3D પ્રિન્ટિંગના માધ્યમથી જેટલા સાધનો બનાવવામાં આવે છે આખા વિશ્વની અંદર, એમાં 35% સાધનો તો અમેરિકા બનાવે છે. એશિયાની અંદર વાત કરીએ તો એશિયાની અંદર જે છે 3D પ્રિન્ટિંગના મામલામાં ચીન જે છે એ સૌથી વધુ આગળ છે. 50% એશિયાની અંદર જેટલી વસ્તુ બને અથવા તો 50% 3D પ્રિન્ટિંગની માર્કેટ જે છે એ ચીનના કબજામાં છે, ચાઇનાના કબજામાં છે. બીજા નંબરે આવે છે જાપાન, ત્રીજા નંબરે આવે છે સાઉથ કોરિયા 10%. પરંતુ આપણને જાણીને આશ્ચર્ય થશે તમને શું કે ભારતે હજી આજે
3D પ્રિન્ટિંગ જે છે એની ઉપર એટલું બધું રિસર્ચ ને ડેવલપમેન્ટ ને એવું બધું કરેલું નથી. તો ભારતે પણ એક દ્રષ્ટિએ જોઈએ તો ભારતના પણ પોલિસી મેકર્સ આ જે યોજનાઓ બનાવવાવાળા લોકો જે છે એમને આની ઉપર ધ્યાન દોરવું જોઈએ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીની બાબતમાં જોઈએ તો આ 3D પ્રિન્ટિંગના બાબતમાં આપણે પણ કંઈક જમ્પ લાવવું જોઈએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જોકે ભારતે થોડું કાર્ય કરેલું છે. શું કાર્ય કરેલું છે? તો ભારત સરકારે 3D પ્રિન્ટિંગની પોલિસી જે છે એ બનાવવાની કોશિશ કરેલી હતી ટુ ડેવલપ અ કન્ડક્ટિવ ઇકોસિસ્ટમ ફોર લોકલ ફિલ્મ્સ. ભારતે જે આ 3D પ્રિન્ટિંગ માટેની પોલિસી જે છે એ બનાવેલી છે, ફોર્મ્યુલેટ કરી નાખેલી છે. અને ભારતે આ જે પોલિસી બનાવેલી એ કોને ધ્યાનમાં રાખી અને બનાવી છે? તો કે લોકલ ફિલ્મ્સ, લોકલ લોકોને ધ્યાનમાં રાખી અને બનાવેલી છે. કોન્ક્રીટ ઓફ 3D પ્રિન્ટિંગ. કોન્ક્રીટ 3D પ્રિન્ટિંગનો મતલબ શું થાય? કોન્ક્રીટનો મતલબ તમે સમજેલો હશે. કોન્ક્રીટ એટલે જે કપચી હોય એની જ વાત કરે છે. કપચી આપણે જે ઘર બનાવવા માટે, ધાબુ ભરવા માટે એ બધા માટે કાળા કલરનું જે કપચી જોઈએ એની જ વાત કરે છે. તો કોન્ક્રીટ 3D પ્રિન્ટિંગ એના માધ્યમથી શું થાય? ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ મેથડ ધેટ કન્સ્ટ્રક્ટ 3 ડાયમેન્શન રિયલ લાઈફ સ્ટ્રક્ચર્સ એટ ઓલ રિલાયઝેબલ સ્કેલ. એટલે કે આના માધ્યમમાં આ જે 3D કોન્ક્રીટ પ્રિન્ટિંગ જે છે એના માધ્યમથી જે ઘર જે છે એ બનાવવામાં આવે છે. મેં તમને કીધું કે ધાબુ ભરવા માટે અગાસીની ઉપર જે ભરવા માટે જે કોન્ક્રીટ જોઈએ બરાબર, તો એના માધ્યમથી આ ઘરને એવું બધું બનાવે. આની ડિઝાઇન જે છે એ ફેબ્રિકેટેડ ઇન્ટુ આને અલગ અલગ વિભાગની અંદર વહેંચવામાં આવે છે. 3D સ્ટ્રક્ચર લેયર બાય લેયર. મેં તમને કીધું પહેલા એક લેયર બનાવવામાં આવે 3D પ્રિન્ટિંગના માધ્યમથી, પછી બીજું લેયર, પછી ત્રીજું લેયર, એવી રીતે બનાવે છે. સ્પેશિયલાઇઝ ટાઈપ ઓફ કોન્ક્રીટ સ્પેશિયલી ડિઝાઇન ફોર ધ પર્પસ. અલગ અલગ વસ્તુ માટે બનાવવામાં આવે. કોન્ક્રીટ ઇઝ ડિપોઝિટેડ. સૌથી પહેલાં શું કરવામાં આવે? કોન્ક્રીટ જે છે એને ડિપોઝિટ કરવામાં આવે, એટલે કે એક જગ્યાએ કોન્ક્રીટને ભેગી કરવામાં આવે. પછી અલગ અલગ જે છે એને જોઈન કરવામાં આવે. પછી સોલિડિફાઈડ એટલે કે બધાને ભેગું કરવામાં આવે. પછી વાત કરીએ તો કમ્પ્યુટરનો કંટ્રોલ લઈ અને 3 ડાયમેન્શન 3D પ્રિન્ટિંગના માધ્યમથી એ બધી ઓબ્જેક્ટ જે છે એ બધાને ભેગી કરવામાં આવે. પ્લાસ્ટિક, લિક્વિડ, પાવડર ગ્રેઇનને આ બધી વસ્તુનો પણ ઉપયોગ કરવામાં આવે. જો અહીંયા તમે જોઈ શકો છો આ બધી વસ્તુ જે છે, જો લેયર ઉપર લેયર મૂકેલા છે. સૌથી પહેલાં નીચેનું લેયર, એની પછી ઉપરનું લેયર, એવી રીતે આ બધી વસ્તુ બનાવે. આ બધી વસ્તુ 3D પ્રિન્ટિંગના માધ્યમથી બને બરાબર. અને પછી આવી એક રીતની ઓબ્જેક્ટ બની છે. સૌથી પહેલાં આવું બને, પછી આવું બને, પછી લાસ્ટમાં આ પ્રકારનું બને. એટલે એક રીતની દિવાલ જેવું તૈયાર થાય. તો જો અહીંયા જોઈ શકો છો IIT મદ્રાસ સ્ટાર્ટઅપ બિલ્ડ્સ ઇન્ડિયાઝ ફર્સ્ટ 3D પ્રિન્ટેડ હાઉસ કન્સ્ટ્રક્ટેડ કોસ્ટ. અને આના કારણે આ જે ઘર બનાવ્યું 3D પ્રિન્ટિંગનું પ્રથમ જે ઘર બન્યું એના કારણે કન્સ્ટ્રક્શન કોસ્ટ એટલે કે ઘર બનાવવાની જે કિંમત જે છે એમાં પણ ઘટાડો જોવા મળેલો છે. 30% જેટલી ઓછી કિંમતથી આ ઘર જે છે બની ગયું છે. તો ભારત સરકારનું સપનું છે શું કે 2024 સુધીમાં બધાને ઘરનું ઘર આપી દેવું છે. ગરીબ લોકો સુધી પણ ઘર પહોંચેલું હોવું જોઈએ. ગરીબ લોકો પાસે પણ ઘર હોવું જોઈએ. તો એ આપણે આ 3D પ્રિન્ટિંગના માધ્યમથી પૂરું કરી શકીએ છીએ. કેમ? કારણ કે આમાં કિંમત જે છે એ સસ્તામાં પતી જાય છે બરાબર. આ IIT મદ્રાસના જે એલ્યુમિનિયમ બનાવેલું છે એને 1 BHK નો આખો પ્રોજેક્ટ ઘર જે છે એ બનાવેલું છે. તાજેતરમાં જો અહીંયા એ જ આપેલું છે કે 5 દિવસની અંદર આખું ઘર જે છે એ 3D પ્રિન્ટિંગના માધ્યમથી બનાવી દીધું. કોણે બનાવેલું છે? તો કે આ તવાસ્તા મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન. આ જે કંપની જે છે એટલે કે IIT મદ્રાસ જે છે એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા, પરંતુ એ પ્રોજેક્ટનું નામ શું હતું? તો કે તવાસ્તા મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન. એણે આ પ્રથમ ઘર જે છે એ બનાવી નાખેલું છે. 3D પ્રિન્ટિંગનો આવે તો તવાસ્તા જે છે એણે કોલેબોરેશન એટલે કે મળી અને કાર્ય કરેલું હતું. તો કે હેબિટેટ ફોર હ્યુમેનિટીઝ સર્વેલિંગ સેન્ટર આ એક બીજી કંપની હતી, એની સાથે મળી અને આ કાર્ય કરેલું છે. તવાસ્તા એ તમારું નામ યાદ રાખવાનું છે. અને આસુ ઇન્ક્યુબેટર મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ જે છે એના દ્વારા પણ આ કાર્ય કરવામાં આવ્યું છે. તો આ હેબિટેટ ફોર હ્યુમેનિટી શું છે એ તમને ખબર હોય. હેબિટેટ ફોર હ્યુમેનિટી જે છે એ એક રીતનું NGO છે કે જેણે પણ આની અંદર સહયોગ આપેલો છે. The 3D printed house was inaugurated. આ જે 3D printed હાઉસ છે એનું ઉદ્ઘાટન આપણા નાણામંત્રી નિર્મલા સીતારામને કરેલું હતું. આ જે 3D પ્રિન્ટિંગ હાઉસની અંદર શું છે? તો એક તો સિંગલ સ્ટોરે વિથ ફંક્શનલ સ્પેસ અબાઉટ 600 સ્ક્વેર ફૂટનો એક રૂમનો ઓરડો છે. એક રૂમનો શું છે? એક રૂમનો ઓરડો છે. પછી બીજું શું છે? આ સિંગલ બેડરૂમ, એની અંદર એક બેડરૂમ છે. પછી એક હોલ છે અને એક કિચન છે બરાબર. એટલે કે 1 BHK નામની વસ્તુ બનાવેલી છે. એક આખો ફ્લેટ અપાર્ટમેન્ટ બનાવેલું છે. આ તમે એનું આખું ઘર જે છે એ જોઈ શકો છો. આ બધું 3D પ્રિન્ટિંગના માધ્યમથી બનાવવામાં આવેલું છે. તમને એવું લાગે કે આ આખી વસ્તુ પ્રિન્ટરમાંથી કઈ રીતે નીકળતી હશે? તો એ બધી વસ્તુ મેં તમને ભૂતકાળમાં સમજાવી દીધી. અત્યારે તે થોડી વાર પહેલાં તે સમજાવ્યું, પરંતુ તેમ છતાં પણ જો ન સમજેલા હોય તો અત્યારે ફરીથી સમજો. બધું એક આખું ઘર એક આરે ન નીકળે, પરંતુ હમણાં જોયું કે લેયર બાય લેયર નીકળે. પહેલાં નીચેનું લેયર નીકળે, પહેલાં આટલું નીકળે, પછી આ પિલર નીકળે, પછી એવી રીતે બરાબર. લેયર બાય લેયર જે છે એ બનાવવામાં આવે, પછી એને ફિટ કરવામાં આવે. 3D પ્રિન્ટિંગના ફાયદા જોઈએ તો આના કારણે કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એ પણ ઓછું થઈ છે. જો પહેલાં તો એક વસ્તુ સમજો. આપણે અત્યારે પ્રદૂષણથી ઝઝૂમી રહ્યા છીએ. કાર્બન જે છે કાર્બન એ આપણે વાતાવરણની અંદર વધુ અને વધુ છોડી રહ્યા છીએ. તો જ્યારે આપણે આ જે કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામની પ્રવૃત્તિ કરતા હોય, તો બાંધકામની પ્રવૃત્તિની અંદર ઘણો બધો કાર્બન જે છે એ છૂટો પડતો હોય છે. સૌથી વધુ કાર્બન કોણ છોડે છે? તો સૌથી વધુ કાર્બન તો તમને ખ્યાલ જ હશે કે આપણે વાહનોને એ બધું લઈને જઈએ તો વાહનોના ધુમાડામાં એ બધાની અંદર જે છે એ કાર્બન સૌથી વધુ જોવા મળે છે. પરંતુ જે કન્સ્ટ્રક્શન સેક્ટર જે છે, બાંધકામનો વિભાગ એની અંદરથી પણ ઘણો બધો કાર્બન જે છે એ છૂટતો હોય છે. તો હવે
આપણે આ 3D ટેકનોલોજીનો ઉપયોગ કરીશું તો એમાં તો આ કાર્બન છૂટશે નહીં. કાર્બન ફૂટપ્રિન્ટ, કાર્બન છે એ આપણે ઓછો વાતાવરણની અંદર, હવાની અંદર કાર્બનનું પ્રમાણ ઓછું કરી શકીશું જો આપણે આજે પરંપરાગત રીતે કન્સ્ટ્રક્શન બાંધકામ કરીએ છીએ એની બદલે 3D ની અંદર શિફ્ટ થઈ જઈએ તો 3D જે પ્રિન્ટિંગ જે છે એક રીતે ઇકો ફ્રેન્ડલી છે. આના કારણે આપણે સસ્ટેનેબલ એટલે કે ટકાઉ અને ગ્રીન બિલ્ડિંગ બનાવી શકશું. એક રીતે કેવી ગ્રીન બિલ્ડિંગ, કારણ કે ઓલી જે સાદી બિલ્ડિંગ બનાવેલી હશે તો એમાં તો ઘણું બધું કાર્બનનું ઉત્સર્જન થયેલું હશે, આમાં એટલું બધું થશે નહીં. બીજું આના કારણે કિંમત પણ ઘટશે, બરાબર. કિંમત જે છે એ 30% જેટલી ઘટાડી શકાશે કન્વેન્શન રીતે. પછી બીજી આપણે આ બીજા આના ફાયદા જોઈએ તો ટેકનોલોજી યુઝ રેડી ટુ ઇમ્પ્લિમેન્ટ મેથોડોલોજી. આના કારણે સમય જે છે એ પણ બચી જશે અને ફટાફટ જે છે એ બધું બની જશે. મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન આપણે હમણાં જોયું કે 5 દિવસની અંદર આખું ઘર બનાવી નાખ્યું. કન્સ્ટ્રક્શન ટાઈમ ઘટી જશે અને 4-5 દિવસની અંદર જ બની જશે. અમુક નાનો પ્રોજેક્ટ હશે તો એ કલાકોની અંદર પણ બની જશે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ઓફ હાયર ક્વોલિટી, આમાં જે ક્વોલિટી હશે એ ઉચ્ચ ગુણવત્તાની હશે અને લાઈફ લોંગ એ 50 વર્ષ સુધી તો એને કંઈ નહીં થાય એવું અત્યારે કહેવામાં આવે છે. સ્કોપની વાત કરીએ તો કંપની ઇઝ પ્લાનિંગ ટુ એક્સપાન્ડ ધીસ ટેકનોલોજી ટુ ઓલ સેક્શન. અત્યારે તો કન્સ્ટ્રક્શન સુધી ત્યાં સીમિત છે, પરંતુ બીજા બધા અલગ અલગ વિસ્તારની અંદર પણ આને ઉપયોગમાં લેવામાં આવશે અને આના કારણે એફોર્ડેબલ હાઉસિંગ એટલે કે બધાને પરવડી શકે એવું ઘર બનાવવામાં આવશે. કારણ કે કિંમત જો છે 30% ઘટી જશે તો બધાને પરવડી શકે એવું બનાવવામાં આવશે. તો આવી બધી અલગ અલગ ફાયદા છે. ફાયદા ફરીથી એકવાર બ્રીફમાં જોઈએ તો પહેલાં તો શું, સસ્તા ઘર બની જશે. બીજું શું, ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને નુકસાન નહીં કરે, કાર્બન ડાયોક્સાઇડ ને એ બધું નહીં નીકળે. ત્રીજું શું તો કે ઝડપી ફટાફટ બની જશે, બરાબર. તો અલગ અલગ આપણે એના ફાયદા જોઈએ. સરકારનો આ ગોલ છે કે હાઉસિંગ ફોર ઓલ બાય 2022. સોરી, હમણાં મેં થોડા સમય પહેલાં કીધું હતું કે 2024 સુધીમાં બધાને ઘર આપવાના છે, એ ખોટું હતું, બરાબર. 2022 સુધીમાં સરકાર બધાને એવો પ્રોમિસ કરેલો છે કે 2022 સુધીમાં બધાને ઘર મળી જાય છે. બધાને એટલે કેટલા, 100 મિલિયન લોકોને, 100 મિલિયન એટલે કેટલા, 10 કરોડ લોકોને ઘર મળી જાય છે એવો ટાર્ગેટ છે. તો એ પણ આપણે આનેથી ફટાફટ જે છે એ પૂરો કરી શકે છે. તવાસ્તા કે જેણે અત્યારે આ ઉદાહરણ પૂરું પાડેલું છે તો એને પણ આપણે આમાં લઈ શકીએ છીએ. અને મેં તમને હમણાં કીધું કે આ ભારતે જે 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી માટેની પોલિસી જે લોન્ચ કરી એમાં આપણે આ પોલિસીની અંદર કોની ઉપર ફોકસ કરેલું છે તો કે લોકલ લોકો ઉપર વધારે ફોકસ કરેલું છે, લોકલ લોકો ઉપર. અને લોકલ લોકો ઉપર એટલે કે ભારતના સ્વદેશી લોકો ઉપર વધુ ફોકસ કરેલું છે. એનો મતલબ એમ કે આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વધુને વધુ ઘરને એવું બધું બનાવશું, કન્સ્ટ્રક્શન અને બીજી બધી જગ્યાએ પણ લઈ જશું તો આપણું જે આત્મનિર્ભર ભારત છે એને પણ આપણે બૂસ્ટ કરી શકીશું. તો ભારતના લોકોને રોજગારીને એ બધું પણ મળશે. તો આ પણ એક રીતે સારી વસ્તુ છે. આને અલગ અલગ ફિલ્ડ, અલગ અલગ ક્ષેત્રની અંદર પણ લઈ જઈ શકીએ છીએ. આપણે હમણાં જોયું કે કાર મેન્યુફેક્ચરિંગમાં, ટ્રક મેન્યુફેક્ચરિંગમાં, મેડિકલ ડિવાઇસ બનાવવામાં, હેલ્થ ઓર્ગન, આજે અલગ અલગ જે અંગોને એ બધું બનાવવાનું હોય તો એ બધાની અંદર પણ આનો ઉપયોગ થઈ શકે છે. આ આખું જે મોડેલ જે છે એ 3D પ્રિન્ટિંગના માધ્યમથી જ બનાવેલું છે. હવે અત્યાર સુધી આપણે એના ફાયદાને એ બધું જોયું કે એના કારણે આપણે શું કરી શકીએ, પરંતુ હવે એના થોડાક ડિસએડવાન્ટેજ, નુકસાન પણ છે. એવું નહીં કે બધું 100% ફાયદો છે. નુકસાન કયા છે એ જોઈએ. પહેલું નુકસાન આપણે એ જોઈએ કે જો આ 3D ટેકનોલોજી આવી જશે તો ઘણા બધા જે મજૂર લોકો જે છે, લેબર લોકો કે જે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા છે તો એ બધાની રોજગારી જે છે છીનવાઈ જશે. એમાંથી ઘણા બધા લોકોની રોજગારી છીનવાઈ જશે, પહેલી વસ્તુ તો. પરંતુ અહીંયા આપણે બીજું પોઝિટિવ રીતે એ પણ વિચારી શકીએ કે હા બરાબર, એ ઘણા બધા લોકોની એ લોકો, લેબર લોકો જે છે, શ્રમિક લોકો, એની રોજગારી છીનવાઈ જશે. પરંતુ એની સામે બીજી વસ્તુ એ પણ વિચારી શકીએ તો એની સામે સર્વિસ સેક્ટરની અંદર બીજા ઘણા બધા લોકોને રોજગારી મળશે પણ ખરા. કોને રોજગારી મળશે તો કે 3D પ્રિન્ટિંગની અંદર જે બધા લોકો ભણેલા હશે, બરાબર, કોમ્પ્યુટર એન્જિનિયરિંગથી અથવા એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી આવતા હશે, કોમ્પ્યુટરની બાબતમાં, 3D પ્રિન્ટિંગની બાબતમાં જે હશે, બરાબર, તો એવા લોકોને રોજગારી મળશે પણ ખરા, બરાબર. એટલે બીજા જે સર્વિસ સેક્ટરની અંદર, સેવા ક્ષેત્રની અંદર અમુક લોકોને રોજગારી મળશે પણ ખરા. બીજી વાત કરીએ તો 3D પ્રિન્ટિંગ ટેકનિક યુઝિસ 100 ટાઈમ્સ મોર પાવર ધેન કન્વેન્શનલ મેથડ. આની અંદર પાવર, વીજળીનો ઉપયોગ જે છે વધુ થાય છે, કારણ કે બધી વસ્તુ કોમ્પ્યુટર પ્રિન્ટિંગના માધ્યમથી થશે તો જે આ વીજળીનો ઉપયોગ જે છે એ વધુ થાય છે. પછી કોસ્ટ ઓફ 3D પ્રિન્ટિંગ, જો આ 3D પ્રિન્ટિંગના કારણે આખું જે ઘર બને અથવા આખી જે બિલ્ડિંગ બને એની કિંમતમાં 30% ઘટાડો જોવા મળે છે. પરંતુ 3D પ્રિન્ટર બનાવવું એ ઘણું એક્સપેન્સિવ, ઘણું મોંઘું છે. પરંતુ અહીંયા એ સમજવાનું છે કે 3D પ્રિન્ટર જો એકવાર બની ગયું પછી તો એનીથી ઘણા બધા ઘર બની શકશે. એટલે આ તો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર. ઘર ને બિલ્ડિંગ ને એ બધું બનાવે એ સરળતાથી સસ્તામાં બની જાય, પરંતુ એ જે 3D પ્રિન્ટરની જે ટેકનોલોજી જે છે એ ખૂબ મોંઘી છે, એ બનાવી ખૂબ એક્સપેન્સિવ, ખૂબ મોંઘી છે. આની અંદર જે મટીરિયલ ઉપયોગમાં લેવામાં આવે છે 3D પ્રિન્ટર બનાવવા માટે એ 3 ડાયમેન્શનલ હોય છે અને એ સ્લો, એ બનાવવામાં પણ ઘણો બધો વાર લાગતો હોય છે. બીજા એના ડિસએડવાન્ટેજ, ગેરફાયદા જોઈએ તો હાર્મફુલ કેમિકલ્સ. આ 3D પ્રિન્ટરની અંદર ઘણા બધા કેમિકલ ઉપયોગમાં લેવામાં આવે છે તો આ કેમિકલ જે છે એ હાર્મફુલ એટલે કે નુકસાન કરતા હોઈ શકે છે. તો જે આ ટેકનોલોજી સાથે જોડાયેલો છે એના જીવને જોખમ રહેલું છે. કયા કેમિકલ હોય છે તો કે સ્ટાયરીન અથવા આ કેપ્રોલેક્ટમ નામના કેમિકલ જે છે એ બધા આની અંદર હોય છે, જે શરીરને ને બધાને નુકસાન કરી શકે છે. પ્રશ્ન પૂછે છે કે આ 3D પ્રિન્ટિંગમાં કયા કેમિકલ હોય તો સ્ટાયરીન અને આ કેપ્રોકેલેશન. અને આ સ્ટાયરીન જે છે એ તો ગયા વર્ષે પણ ચર્ચામાં હતું. ગયા વર્ષે એટલે કે 2020ની અંદર સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર એક જગ્યાએ આગ લાગી ગઈ હતી અને જે આગ લાગેલી હતી ત્યારે સ્ટાયરીન નામનો ગેસ જે છે છૂટો પડી ગયેલો હતો.
પછી આજે આ સ્ટાયરીનની આ બધા ગેસ છે બ્લડ સ્ટ્રીમ એટલે કે રક્ત નલિકાઓમાં રક્ત નળીઓમાં જતા રહે છે અને એના કારણે શરીરને એ બધાને નુકસાન થાય છે. પછી આની અંદર પ્લાસ્ટિકનો ને એ બધાનો પણ ઉપયોગ થાય છે, તો એ પણ એક રીતે યુઝર ફ્રેન્ડલી છે નહીં. પછી આપણે વાત કરીએ તો વિશ્વનું સૌથી પહેલી 3D પ્રિન્ટિંગ ઓફિસ જે છે એ UAEની અંદર બનાવવામાં આવેલી હતી, યુનાઇટેડ આરબ એમિરેટ્સની અંદર, એમિરેટ્સ ટાવરની અંદર. એમિરેટ્સ ટાવર જે છે અહીંયા બનાવવામાં આવેલી હતી, દુબઈની અંદર બનાવવામાં આવેલી હતી. બરાબર. પહેલાં તો દુબઈ જે છે એ કોઈ દેશ નથી. બરાબર. દુબઈ એ શહેરનું નામ છે, દેશનું નામ તો UAE છે. તો UAEની અંદર દુબઈ નામની જગ્યાએ બનાવવામાં આવેલી હતી. આ એવી ઓફિસ હતી. બરાબર. તો વિશ્વની એ પ્રથમ એવી ઓફિસ હતી. 3000 સ્ક્વેર ફૂટના વિસ્તારની અંદર બનાવવામાં આવેલી હતી. 17 દિવસમાં જ બનાવી નાખી અને $10,000 અંદર બનાવી નાખેલી હતી. તો સસ્તામાં બની ગઈ હતી. કંપની તો એવો પણ ક્લેમ કરે છે કે $10,000 બની હતી, પરંતુ અમે વધારે ધ્યાન રાખશું તો $4,000 પણ બની જશે. આર્કિટેક્ચર જેમ્સ બ્રુસ જે છે એણે બનાવેલી હતી. બરાબર. એમિરેટ્સ ટાવર જે છે એ બનાવેલી હતી એની વાત કરે છે.